એક એવી કંપની કે જે આપણા બધાને બચપનની ફેવરિટ હશે, એ એટલે કે મેગી. એક સમય એવો હતો કે મેગી આખા ભારતમાંથી બેન થઈ ગઈ હતી. વાત છે 2015ની, કે ત્યારે લેબના રિપોર્ટમાં એવું જાણવા મળ્યું મેગીમાં લેડની માત્રા એ લિમિટ કરતાં 17 ગણી વધારે છે. અને પછી શું, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ ધીરે ધીરે કરતાં બધા રાજ્યોમાં મેગી બેન થઈ ગઈ. નેસ્લે કંપનીને મેગીના 38,000 ટન પેકેટ નષ્ટ કરવા પડ્યા. પણ મેગીની કહાની અહીંયાથી પૂરી નથી થતી. 1 વર્ષ પછી બોમ્બે હાઈકોર્ટે એવું ડિક્લેર કર્યું કે મેગી ઇનોસેન્ટ છે અને અહીંયાથી મેગીની પાછી શરૂઆત થઈ. પણ હવે કંઈક બદલાયેલું હતું, અને તે એટલે કે વેઇટ. પ્રાઇસ સેમ હતી. પહેલાં 5 રૂપિયામાં 80 ગ્રામ આવતી હતી એ જ મેગી 5 રૂપિયામાં 75 ગ્રામ, અને અત્યારે તો કે 32 ગ્રામ. આ જે લેસન છે બહુ જ સિમ્પલ છે. એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. પ્રાઇસ કોન્સ્ટન્ટ, ક્વોન્ટિટી વેરિયેબલ એન્ડ પરસેપ્શન અનબીટેબલ. તો હવે જ્યારે પણ તમે મેગી બનાવો તો આ માર્કેટિંગ લેસન ભૂલતા નહીં. થેન્ક યુ.